વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની ઘટના છે। ગામની સીમમાંથી દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીમાં ફસાયેલો દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે। છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં દીપડો હોવાની બૂમ ઉઠી હતી। દીપડાની દસ્તકથી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો તો લોક ફરિયાદના પગલે વન વિભાગે પાંજરો મૂકી દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું। દીપડો પાંજરે પુરાતા સ્થાનિક પંથકવાસીઓએ રાહત અનુભવી હતી। દીપડાની દસ્તકથી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો। પાણીમાં જોવા મળતો આ દીપડો જેનાથી લોકોમાં દહેશત હતી। લોક ફરિયાદના બાદ વન વિભાગે કાર્યવાહી કરી અને દીપડો પાંજરે પૂર્યો હતો। દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહત અનુભવી। આજ રોજ મોક્ષી ગામની સીમ વિસ્તારની અંદર એક દીપડો દેખવા મળ્યો હતો। ત્યારે ગ્રામજનોએ મને જાણ કરી। મેં ઘટના સ્થળે જઈને જોયું ત્યારે એ દીપડો પાણીની અંદર ગરકાવેલો દેખવા મળ્યો હતો। ત્યારે એ દીપડાની સિચ્યુએશન જોઈ મેં તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને ઘટના સ્થળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવ્યું હતું। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દીપડાનું અને વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરની અંદર દીપડાને તાત્કાલિક મોકલી આપવામાં આવ્યો હતો સારવાર માટે। આ દીપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અંદર ભયનો માહોલ ફેલાઈ રહ્યો હતો। ત્યારે આજે આ દીપડો સફળતાપૂર્વક પાંજરે પુરાતા ગામના ખેડૂતો અને રહીશો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો।